brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubaki. અમદાવાદ શહેરના પોશ વિસ્તાર શેલામાં કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરીની સ્થિતિ કથળી છે. શેલામાં ઠેર ઠેર પાણી ભરાયેલા હોય તેવા ડ્રોન વિડીયો વાયરલ થયા છે. ચોમાસામાં પાણી ભરાઈ રહેતા લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય. લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર. જૂનાગઢના વિસાવદર પંથકમાં ભારે વરસાદ વરસ્યો. ગીર વિસ્તારમાં વરસાદ हर पल मनाओ केसरी त्योहार. विमल बोलो जुबान केसरी. થી કનકાઈ માતાજીના મંદિરની આસપાસ સુંદર દ્રશ્યો સર્જાયા. ગીર જંગલમાં વરસાદે પ્રાણ પૂર્યા હોય તેવા રમણીય નજારો જોવા મળ્યો છે. જંગલ વિસ્તારમાં વનરાઈઓ પણ વરસાદી માહોલમાં ખીલી ઉઠી છે. ચારે તરફ ગાઢ જંગલની વચ્ચે આવેલું છે કનકાઈ માતાજીનું મંદિર. રાજકોટના ગોંડલમાં નકલી બિયારણનો પર્દાફાશ. હૈદરાબાદની રવિ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ખેડૂતને મરચાનું નકલી બિયારણ પધરાવ્યું. ખેડૂતે ખેતીવાડી વિભાગમાં ફરિયાદ નોંધાવતા ઘટનાનો પર્દાફાશ. સુરેન્દ્રનગરમાં ફરી વીજ વિભાગની બેદરકારીથી ખેડૂતો પરેશાન. ચોટીલાના 5 ગામોમાં ખેત જોડાણનો પુરવઠો 3 દિવસ બંધ કરાતા ખેડૂતોમાં રોષ. વીજળી વગર સિંચાઈનું પાણી ન મળતા પાક નિષ્ફળ જવાના ઇંધાણ. 5 ગામોમાં ખેડૂતોને વીજ પુરવઠો આપવાની માંગ. બનાસકાંઠાના વાવ પંથકમાં વીજળી પડતા ઘાસચારામાં આગ લાગી છે. ડેડાવા ગામે ખેતરમાં રાખેલ ઘાસચારામાં આગ લાગી તો દાંતા બાદ વાવ પંથકમાં વીજળીના કારણે ઘાસચારો બળી જવાની ઘટના બની. આગમાં ઘાસચારો બળીને ખાખ થઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન. દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થતા નયનરમ્ય નજારો જોવા મળ્યો. ગિરી મથકની તળેટીમાં ધુમ્મસ છવાતા ખૂબ જ સુંદર નજારો જોવા મળ્યો છે. તો પર્વતની તળેટી પર ધુમ્મસની ચાદર પથરાતા બરફના ડુંગર બન્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા. છોટાઉદેપુર પાવી જેતપુરના કદવાલ ગામે નાળું ધોવાયું છે. વણકર ફળિયામાં નાળું ધોવાઈ જતા સ્થાનિક લોકોને હાલાકી. 1 વર્ષ અગાઉ ગ્રામ પંચાયતે બનાવ્યું હતું પાઇપ નાળું. V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubaki.